વાવ-થરાદ જિલ્લાના થરાદ ખાતે જિલ્લા કક્ષાનો પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો। રાજ્યપાલના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લામાંથી વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેડૂતોએ ભાગ લીધો હતો। થરાદની એપીએમસી ખાતે આયોજિત આ મહોત્સવમાં કૃષિ બાગાયત અને ગુજરાત પ્રાકૃતિક ખેતી વિકાસ બોર્ડના સહયોગથી વિવિધ પ્રદર્શન સ્ટોલ ઊભા કરાયા હતા। આ સ્ટોલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। આ સ્ટોલમાં જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતોએ પોતાની પ્રાકૃતિક પદ્ધતિથી તૈયાર કરેલી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરી હતી, જેમાં રાયડાનું તેલ, બાજરી અને મરચા સહિતના ઉત્પાદનોનો સારો પ્રતિભાવ પ્રાપ્ત થયો હતો। કાર્યક્રમ દરમિયાન મંત્રીઓ, સ્થાનિક આગેવાનો પ્રદર્શન સ્ટોલની મુલાકાત લીધી હતી। તેમણે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી તેમની કામગીરી પ્રશંસા કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવાનો અને તેમના ઉત્પાદનોને બજારમાં ઉપલબ્ધ કરાવવાનો હતો। આયોજકોના મતે આ મહોત્સવ સફળ રહ્યો હતો અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થયો હતો। જે આજે થરાદ ખાતે એપીએમસી ખાતે પ્રાકૃતિક ખેતીનું સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રાકૃતિક ખેતી જે આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આની મુહિમ ચલાવી રહ્યા છે કે ભારતની અંદર જે અનેક ઘણા રોગો વધી રહ્યા છે, જે ખાદ્ય પદાર્થથી આપણે જેની અંદર આપણે યુરિયા હોય, ડીએપી હોય, જંતુનાશક દવાઓ હોય, એનો ઉપયોગ કરીને જે અનાજ પકવીએ છીએ એ અનાજથી અનેક ઘણા રોગો ચાલુ થયા છે, જેવા કે કેન્સર હોય, બીપી હોય, હૃદયરોગ હોય, અનેક ઘણા કેન્સરો ઉત્પન્ન થયા છે। આને નાથવા માટે એક જ ઉપાય છે પ્રાકૃતિક ખેતી તરફ વળો અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એકદમ મફત ખેતી થાય છે। એટલે આજે એની માહિતી માટે થરાદ એપીએમસી ખાતે એક મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ ખેડૂતો ત્યાં હાજર રહી અને આની માર્ગદર્શિકા મેળવી અને પ્રાકૃતિક ખેતી કઈ રીતે થાય અને પ્રાકૃતિક ખેતી કરવાથી શું લાભ છે એની માહિતીગાર કર્યા છે। અને આ માહિતીગારથી અહીંના ખેડૂતોને, તમામ ખેડૂતોને હું કહેવા માગું છું કે આવો આપણે સૌ સાથે મળી અને જે મોદી સાહેબે સપનું જોયું છે અને આપણે આ દેશને જે એક પ્રાકૃતિક ખેતી દ્વારા જે અપનાવી અને દેશને સમૃદ્ધ બનાવવો છે અને દેશને અને લોકોને આપણે આરોગ્ય સારું રહે એના માટે કામ કરવું છે। તો આ કામને લઈને આપણે સૌ સાથે મળી અને અહીં આજે યુવા મોરચા દ્વારા કિસાન મોરચા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ખૂબ સારી રીતે ખેડૂતોને અહીં પ્રાકૃતિક કરતા ખેડૂતો તમામ અહીં હાજરી આપી અને લોકોને પણ માહિતીગાર કર્યા છે અને આવનારા સમયની અંદર આ સફળતાપૂર્વક જે મોદી સાહેબનું વિઝન છે પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાનું અને આપણી સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર પણ આની અંદર ખૂબ જ મહેનત કરી રહી છે કે લોકોને શુદ્ધ બધો આહાર મળી રહે અને પ્રાકૃતિક ખેતી દ્વારા જે રોગોથી મટવા માટે, જે રોગો ઉત્પન્ન થતા હતા એ રોગોને નાથવા માટે સૌ સાથે મળીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે આજે અમે ખૂબ ઝુંબેશ કરી રહ્યા છીએ। કિસાન મોરચાએ ખૂબ જ કામ કરી રહ્યા છે અને આપણી સરકાર પણ આમાં સબસિડીઓ પણ આપી રહી છે। આની અંદર લોકોને, ખેડૂતોને ઉત્પાદન મેળવવા માટે ઘણી પણ રીતે હેલ્પ પણ કરી રહી છે। એટલે આવો સૌ આપણે સાથે મળી અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીએ એ જ બધાને વિનંતી કરું છું।